શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કેટલાક દેશોમાં એક દિવસ અચાનક સમય 1 કલાક આગળ થઈ જાય છે અને વર્ષના બીજા ભાગમાં ફરી 1 કલાક પાછળ થઈ જાય છે? ઘણા લોકોને લાગે કે અરે આ શું, સમય સાથે પણ આવી રમત કરી શકાય? પણ હા, સમય સાથે આવી રમત કરવામાં આવે છે અને એનું નામ છે ડે લાઇટ સેવિંગ ટાઈમ, DST. આ પ્રથા યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મધ્ય પૂર્વના કેટલાક દેશો જેવા કે ઇઝરાયલ, ઈરાન અને લેબનાનમાં થાય છે, પરંતુ ભારત, જાપાન, ચીન અને મોટા ભાગના આફ્રિકન દેશો DST નથી અપનાવતા. ઉનાળામાં શું થાય છે તમે જાણો છો? સૂર્ય વહેલો ઉગે છે અને મોડી સાંજે અસ્ત થાય છે. દિવસ લાંબો બને છે, પણ લોકો તો સામાન્ય રીતે સવારના 7 વાગ્યા પછી જ કામ શરૂ કરે છે, એટલે સવારે મળતો કુદરતી પ્રકાશ વેડફાઈ જાય છે. ત્યારે માણસે વિચાર્યું કે જો આપણે ઘડિયાળ 1 કલાક આગળ ધકેલી દઈએ, પણ સાંજમાં 1 કલાક વધુ ડે લાઇટ મળશે, એટલે ઉનાળાની શરૂઆતમાં ઘડિયાળ 1 કલાક આગળ કરી દેવામાં આવે છે. આને કહેવામાં આવે છે સ્પ્રિંગ ફોરવર્ડ. ઘડિયાળમાં બદલાવ આવે છે, સમયમાં નહીં. સમય બદલવાની શરૂઆત અમેરિકા અને કેનેડામાં માર્ચના બીજા રવિવારે થાય છે. યુરોપિયન દેશોમાં માર્ચના અંતિમ રવિવારે થાય છે. સમય બદલવાની રીત: અમેરિકા અને કેનેડામાં એ રાત્રે 2 વાગ્યે સમય સીધો 3 વાગ્યે થઈ જાય છે, એટલે તે રાત 1 કલાક ટૂંકી થઈ જાય છે, એટલે કે લોકો 1 કલાક ઓછું સૂઈ શકે છે. હવે થોડા મહિના પછી આવે છે શરદ ઋતુ, એટલે કે ઓટમ. હવે સૂર્ય મોડો ઉગે છે અને વહેલો અસ્ત થાય છે. સવારમાં અંધકાર રહે છે અને લોકોને કામ પર જવું મુશ્કેલ લાગે છે. ત્યારે ફરી પાછો વિચાર આવે છે કે હવે ડે લાઇટ સવારમાં જોઈએ, સાંજે નહીં. તેથી ઘડિયાળને 1 કલાક પાછળ ખેંચી દેવામાં આવે છે, એટલે કે ફોલ બેક. સમય બદલવાનો અંત યુરોપમાં ઓક્ટોબરના અંતિમ રવિવારે, અમેરિકા અને કેનેડામાં નવેમ્બરના પ્રથમ રવિવારે થાય છે. સમય બદલવાની રીત: અમેરિકા અને કેનેડામાં એ દિવસે રાત્રે 2 વાગ્યે સમય પાછો 1 વાગ્યે થઈ જાય છે, એટલે તે રાત 1 કલાક લાંબી બને છે, એટલે કે લોકો 1 કલાક વધુ ઊંઘી શકે છે. આ રીતે માણસે સમયને થોડો ખસેડી દીધો છે, તેથી દિવસના પ્રકાશનો પૂરો લાભ લઈ શકાય, વીજળીની બચત થાય છે અને દિવસના કલાકો વધુ ઉપયોગી બને છે. ચાલો હવે યાદ રાખીએ એક સરળ સૂત્ર: સ્પ્રિંગ ફોરવર્ડ ઉનાળામાં સમય 1 કલાક આગળ, ફોલ બેક શરદ ઋતુમાં સમય 1 કલાક પાછળ. ઘડિયાળની સૂઈ આગળ કે પાછળ જઈ શકે, પણ સમય તો ક્યારેય અટકતો નથી. તે ચાલે છે અને સતત. અને માણસ? તે ચાલે છે પ્રકાશ તરફ, હંમેશા વધુ ઉજાસ તરફ.